દેવભૂમિ દ્વારકાના ઓખા નગરપાલિકા ખાતે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 26માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે સુરજ કરાડી ઓખા નગરપાલિકા પેટા કચેરી ખાતે 75માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે આ તકે ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન થઈ ગયા બાદ મીઠાપુર સુરત ખરાડી સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર બાળકો દ્વારા દેશભક્તિને લગતી અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં રાસ ગરબા, દેશભક્તિના ગીતો વગેરે જેવા કાર્યક્રમ યોજાયા। કાર્યક્રમની અંદર ભાગ લેનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। ઓખા નગરપાલિકા અને વિકાસના કામોને વેગ આપી રહી છે। આવનાર સમયમાં હજુ પણ વધુ વેગ મળશે અને વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવવાનું છે તેમ જણાવવામાં આવ્યું હતું। સંપૂર્ણ કાર્યક્રમની અંતે પધારેલ તમામ વિદ્યાર્થીઓ, મહાનુભાવો તથા ગ્રામજનો અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ। 75માં પ્રજાસત્તાક દિવસની ઓખા નગરજનોના તમામ વિસ્તારના લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। ઓખા નગરપાલિકાના ચારે વિસ્તારની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ। ત્યારે ઓખા ખાતે મેં ધ્વજારોહણ કર્યું, સુરજકાંડ ખાતે પ્રમુખ શ્રી ઉષાબેન ગોહિલ દ્વારા આરોહણ થયું। એમ ચારે વિસ્તારની અંદર ખૂબ ઉલ્લાસ અને ઉમંગ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત ઉજવણી થઈ અને દેશની અંદર જેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકાસ ખૂબ કરી રહ્યા છે, એવી રીતે ઓખા નગરપાલિકાની ટીમ, ઉષાબેન અમારી ટીમ ખૂબ સારી રીતે વિકાસ કામો કરી રહ્યા છે। આવનાર દિવસોની અંદર ડોર ટુ ડોર કલેક્શનોના વાહન, વિવિધ વિસ્તારની અંદર રોડ રસ્તા અને ઓખાની અંદર એક ઇન્ડોર ગેમ અને આઉટસોર્સથી સ્વિમિંગ પુલ, જીમ એવા અનેક નવા કામોનું વિકાસનું લોકાર્પણ ખાતમુહૂર્ત આવનાર દિવસોમાં થવાનું છે। ત્યારે ઓખા નગરપાલિકા પણ દેશની જેમ વિકાસ થઈ રહ્યો છે, ઓખા નગરપાલિકા સતત ખંભેથી ખંભો મિલાવી અને વિકાસ થઈ રહ્યો છે। તમામ ગ્રામજનોને આજના દિવસની ફરી એક વખત ખૂબ શુભકામનાઓ। શિવ શિવ જય દ્વારકા। પ્રમુખ સાહેબ, આજે જે રામ મંદિરનું જે શિલાન્યાસ થયું એ વિશે અહીંયા માણસોને કેટલો ઉલ્લાસ? આખા ભારતની અંદર તમે જોઈ જશો, જેમ બીજી દિવાળી હોય એમ દિવાળીની જેમ આપણે 22 જાન્યુઆરીએ આ રામલીલાના જે ઉદ્ઘાટન પ્રસંગ મંદિરનો ઉત્સવ હતો ખૂબ સારી રીતે આપણે ઉજવ્યો। ઓખામાં પણ ધારાસભ્ય પરિવાર દ્વારા સતત 7 દિવસની અખંડ રામધૂન સાથે એક મોટી જબરદસ્ત રેલીનું પણ આયોજન કર્યું, જે તમે અલગ અલગ સોશિયલ મીડિયા અને સમાચારના માધ્યમથી ખૂબ સારી રીતે જોયું હશે।